તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? આશા કરું કે બધા મજામાં જશો. તો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો છે ને સવારમાં આ બાજુ કામકાજ ચાલુ થઈ ગયું છે આપણે તો. અક્ષુની મમ્મી બે ઠંડી આવે છે. આ લીલી મેથી મોડે છે. કિરણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અક્ષુ ગુડ મોર્નિંગ. અક્ષુ તું કાપ નહીં દિન્યા છો નાખો એવું કરે છે. તો ગઈ અક્ષુ છે ને અત્યારમાં બેઠા છે એની મમ્મીને બે શાકભાજી મળવા માટે. મમ્મી તો છે ને પાછળ કરે તડકા બેઠા છે મમ્મી તો આવાજ જો. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગઈ છે ને આપણા માટે તો રાતિયા શું કહેવાય મેથી પલાળી છે તે ખાવાની અને પછી આગળ વાત. હા તો જેવી થઈ જઈએ મમ્મી મસ્ત થઈ જઈશ ને બફાઈ જેવી એવી લાગે. રોજ એવી રીતના કરી નાખવાનું. પતિજી પણ આટલી જ હતી. પણ એ તો સા પીધા પેલા ખાવું પડે. કોઈ ના તો પેલો દિવસ આજે તો ચાલો અમે એ રે પોણી છે ને ગાળીને પી જવાનું અને પછી મેથી રહે ને એ ખાઈ જવાનું. હિંમત કરવાનું. પોણીમાં ખાઈ જાય ને બધા. પોણી પી જવાનું. પોણીએ પી જ જવાનું. ડૉક્ટરે એમ જ કીધું પોણીએ પી જ જવાનું. જેટલું દેશી કરીએ ને એટલું સારું. હા નહીં ચલો ગાઈસ ખાઈએ પીએ જેવું લાગે છે જોઈએ પછી. નહીં કડવું તો લાગશે પણ તો કડવું તો લાગે પણ કડવું જ સારું. આ લેબડો ને બેબડો ને બધું પીવાનું રાખે ને તો ડાયાબિટીસ જ જતી રહે. તો ગઈ છે ને મારા ડાયાબિટીસ છે. 1 વર્ષ પહેલાં જ ડિટેક્ટ થઈ છે નહીં મમ્મી. ગોળીઓ ચાલુ છે પણ ગોળીઓ બંધ કરવાની એવી ઈચ્છા છે. દેશી કરીએ સારું નહીં. ગોળીઓ તો પણ હમણાં બધું કમ્પ્લીટ ના થાય તો ગોળીઓ ના બંધ કરે. એટલે જ તો વચ્ચે ખાસું 3-4 મહિના કમ્પ્લીટ રહ્યું પાછું ચાલુ થઈ ગયું. તો ગઈ પીએ આપણે તો આ રહીએ મેથી રસ ને મેથી ને બધું ખાવાનું છે આપણે તો. તો ગાઈસ ભીમો તો જતો. ભીમા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગાઈસ અક્ષિત છે ને અમારી મેથી હતી ને એ ખાઈ છે ભીમા મારી. ના ખાવા દે કે મેથી ખાઈ છે સારું. હું તો ખાધી કડવી કડવી લાગી પણ તો ખાધી બી તો ખાય જ ને. નહીં બેટા કશું કોઈ ના થાય તમારા છોકરાને તો ડાયો છે મારો છોકરો નહીં. તો ગઈ મેથી તો અવાજ મોડે જી અને છે ને હવે તમે જમવાની બનવાની તૈયારી થાય છે. અક્ષય જો રમસ કિરણ જમવાનું બનાવે છે ભાઈ તરફ મેથીની સબ્જી બનાવે છે. તો ગઈ કિરણ તો છે ને આ બાજુ જમવાનું બનાવે છે. હા શાક બની દીધું આમ રોટલા બનાવે છે. ગઈ જોઈએ મમ્મી અંદર શું કરે છે. સવાર મમ્મી લાગે છે એ કપડાં સિવાય બેસી ગયા શકતા તો ગઈ મમ્મી છે ને કપડાં સીવે છે અને કિરણ જમવાનું બનાવે. તો ગઈ જમવાનું તો થઈ ગયું. તો છે ને લીલી મેથી બનાવી છે મમ્મીઓને તો ચાલો ખાઈ દે. મમ્મીએ તો મરચાં લીધા શું ભાઈ ગરમ કરે કરે છે ને તો ચાલો ગઈ તમે ખાઈ લઈએ. તો ગઈ નહીં ધોઈને ત્યાં બાદ તમે કપડાં ધોવાનું ચાલુ થયું છે. ખાવા પીવાને ખવાઈ ગયું ને અહીંયા નાખ્યા હતા. તો ગાઈઝ નાવા ધોવાનું તો થઈ ગયું. એમ છે ને 4 વાગ્યા છે જે ખેતરમાં મમ્મીને તૈયાર થઈ ગયો ખેતરમાં જવા માટે. આગળ હેડે છે મમ્મી તો એમાંથી અત્યારે છે અને આમ જઈએ અક્ષુ તૈયાર થઈ જાય ઘરમાં છે રે જઈએ ખેતરમાં. તો ગાઈઝ ખેતરમાં તમે આવી જશે. અક્ષુ જો અત્યારે રમવા માંડે છે અને કિરણ છે ને અત્યારથી વાડે છે ચીકુડી. તો ગાઈઝ બારો તાબા તૈયાર થઈ ગયો છે ને. એક બારો આ બાજુ તૈયાર કર્યો અને એક બારો પેલી બાજુ તૈયાર કર્યો છે મમ્મીએ. તો ચલો ગઈ જઈએ એમાં બારો થઈ ગયો છે. તો બાંધ લેવાનો હોય તો બાંધ લઈ અને પછી જઈએ. તો ગાઈઝ ઘેર તમે તો આવી જાઓ. અક્ષુ છે ને કાગળ લઈને બેઠા છે કોકનો. હાય નોકરી મળે છે
તો ગાઈસ આ વાત તો છે ને મસ્ત અંધારો થવા આવી છે જો વિમન જાય છે હા તો છે ને મમ્મી જમવાનું બનાવશે શાક વગાડી દીધું મમ્મીએ તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે આ તો છે ને બનાવી છે ફુલાવાનું છે અને મારા મરદ બાજરીનો રોટલો બનાવી સાથે મમ્મી અને નાખશું કાઢી આમાં તો ચાલો ગાઈસ ખાઈ લઈએ તાને ફટાફટ મસ્ત તો ગાઈસ મમ્મી તો ના બાજુ ગયો છે અમે વીમો એવા તર હોઈ ગયા ઠરી ગયા મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી એમાં ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ મને તો અત્યારે ઊંઘ ગયા છે તો ગાઈસ અક્ષય આ વાત તો હોઈ ગયો કિરણ ગુડ નાઇટ તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો મળીએ કાલના નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ